જય માતાજી મિત્રો. તો અત્યારે હું જાગ્યો છું. 10 વાગ્યા છે. 10 વાગે જાગીને અત્યારે અમે કંટોલા વીણવા જવાના છીએ વાડીએ. તો અમે તમને બતાવીશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો અને જોજો કે કેવી ઝાડીઓ છે ત્યાં અને કેવા ખેતરો છે. તો અમે તમને બતાવીશું. તો તમે બનાવી રહેજો આ વિડીયોમાં અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને તો મિત્રો અમારી ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો અમને સપોર્ટ કરજો અને તમારા મિત્રો સર્કલને શેર કરજો જેવી અમારી આશા છે. જય માતાજી. તો અમારા વિડીયોમાં બન્યા રહીજો. તો મિત્રો અમે એકચ્યુઅલી વાડીએ પહોંચી ગયા છીએ. તો અમે કંટોલા વીણવા જઈશું. તો તમે જોઈ રહ્યા છો તો આ છે વાડી, ત્યાં કંટોલાના વેલા છે. તો અમે અહીંયા કંટોલા વીણવા જવાના છીએ. તો તમે જોઈ રહ્યા છો તો વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા અમને કંટોલા મળી ગયા છે. તો તમે જોઈ રહ્યા છો કેવા કંટોલા છે અહીંયા. તો તમે જોઈ રહ્યા છો તો વિડીયોમાં બન્યા રહેજો. જો અમને બીજા બી કંટોલા મળી ગયા છે. ખૂબ અહીંયા વરસાદના કારણથી ખૂબ લીલોતરી છે. તો અહીંયા જો કઈ રીતે કંટોલા વીણી રહ્યા છે તમે જુઓ છો. અહીંયા નજીક તળાવના કાંઠે છે. તો જો આ કઈ રીતે કંટોલા વીણી રહ્યા છે. આ છે તળાવ. લગભગ મળી ગયું છે. જો કંટોલું મળી ગયું છે. તો કઈ રીતે વીણી રહ્યા છે તમે જુઓ. અહીંયા કઈ રીતે વેલાને અંદર ગોતી રહ્યા છે. જુઓ 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 આ છે તળાવનો કાંઠો અને ત્યાં જ કંટોલા વીણી રહ્યા છે. ખૂબ અહીંયા અત્યારે વરસાદના કારણથી ખૂબ લીલોતરી છે. જુઓ કઈ રીતે કંટોલા નીચે પાડી રહ્યા છે વેલામાંથી. તો એમને તો ફર્સ્ટ ક્લાસ લાકડું બી લઈ લીધું છે, જેના કારણથી ઉપર વેલા છે ઝાડની ઉપર. તો જુઓ અમારા ગણપતિ તો ઝાડની ઉપર ચડી ગયા છે. ખૂબ તે કાંટા બી છે, બાવળનું ઝાડ છે એટલા માટે. તો જો કઈ રીતે કંટોલા વીણી રહ્યા છે. ખૂબ સારી રીતે અંદર કંટોલા જોઈ રહ્યા છે. તો એક ધ્યાનથી જોઈએ ત્યારે કંટોલા મળે છે એમને. જો 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 ગણપતભાઈ નીચે ના પડી જતા હો. જોઈ રહ્યા છે કંટોલું એમને મળી ગયું છે. એક કંટોલા મળી ગયા છે જો. તો એ ખૂબ રાજી થઈ ગયા છે એટલે ઊંચે ચડવાથી. તો મિત્રો અમે વાડીએ કંટોલા વીણવા આવ્યા છીએ. તો તમે જોજો. તો જો આ કઈ રીતે અંદર ઝાડની અંદર ગળી ગયા છે કંટોલા વીણવા. લાકડું બી સાથે લઈ લીધું છે. તો અંદર બાવળ છે અને કાંટા છે એટલા માટે હાથ નથી અડાડતા. તો તમે જોઈ રહ્યા છો. તો જો અહીંયા બાવળના કાંટા છે ખૂબ. તો અહીંયા લાકડા વડેથી તે કંટોલા ગોતી ગોતીને નીચે પાડી રહ્યા છે. તો જો ઘણા બી કંટોલા મળી ગયા છે અમને. જો જો તો આ છે અમારા નાગ દેવતાનું મંદિર. ખૂબ જૂનું છે અહીંયા વાડીએ. તો તમે બને રહેજો વિડીયોમાં. અહીંયા છે અમારા નાગ દેવતાનું મંદિર. ખૂબ જૂનું અને જાણીતું છે આ મંદિર.
ખૂબ રાજી થઈ ગયા છે. તમને બતાવશે કંટોલા જો કેટલા બધા વીણ્યા છે. 500 ગ્રામ જેવા તો કંટોલા વીણી લીધા છે એમને. હજુ બી કંટોલા એટલા મળ્યા છે તો બી એમનો જીવ રાજી નથી. તો અત્યારે હજુ બી કંટોલા વીણી રહ્યા છે. જો કંટોલા. તો તમે જોઈ રહ્યા છો ટાંકીની નજીક છે અમારું વિહેત માતાજીનું મંદિર, જેનું હાલ અત્યારે કામ ચાલુ છે. તો કલર ને બધું થઈ ગયું છે. તો તમને બતાવીશું. તો આ છે સામે દેખાય તે બળિયા દેવનું મંદિર અને આ છે વાડી. તો અહીંયા અમારે નાગ દેવતાના મંદિર જોડે અહીંયા મોગલ માતાજીનું પણ મંદિર છે વાડીની અંદર. તો અમને કંટોલા મળી ગયા છે તો અમે ખૂબ રાજી થઈ ગયા છીએ. મને તો માંડ કંટોલું મળ્યું છે. હું કેટલો રાજી છું તમે જોઈ રહ્યા છો. જો તો એકચ્યુઅલી અમને કંટોલાનો વેલ મળી ગયો છે. મને તો કંટોલા માંડ મળે છે. તમને તો કંટોલા જડે નહીં, મને જડે જાજા. જો મને જડ્યા નહીં તો મેં કેવું કંટોલા બીણીને આવી ગયા છીએ ઘરે. તો તમે જોઈ રહ્યા છો કિલો જેવો તો કંટોલા